જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકારનો એક મહત્વનો નિર્ણય આવી ગયો છે. ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી દ્વારા સિટી સર્વે વિસ્તાર હેઠળની જમીનના મહેસૂલ વિવાદ બાબત મહત્વનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો અગાઉ રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા હેઠળ આવતા વિસ્તારની અંદર મહેસૂલ વસૂલવાની સત્તા તલાટીઓ પાસેથી આંચકી અને સિટી સર્વે કચેરીને સોંપવામાં આવી હતી. જોકે 8 વર્ષ બાદ ફરીથી મહેસૂલ વસૂલની સત્તા ગ્રામ પંચાયત તલાટીઓને સોંપવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2018ની અંદર પ્રસિદ્ધ જાહેરનામા મુજબ મહેસૂલ વસૂલવાની સત્તા તલાટીઓ પાસેથી લઈ અને સિટી સર્વેની કચેરીના મેન્ટેનન્સ સર્વેયરોને સોંપવામાં આવી હતી. આ નિર્ણયનો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો હતો. જમીન માપણી અને પ્રોપર્ટી કાર્ડ બનાવવા સહિતની કામગીરી તેમજ સ્ટાફની અછતના કારણે મહેસૂલની ઉઘરાણી મુશ્કેલ બની હતી. મિત્રો, વાત કરીએ તો તાજેતરની સ્પષ્ટતા મુજબ હવે આ જોગવાઈ ફક્ત પરિવર્તનીય વિસ્તારમાં જ લાગુ પડશે. એટલે કે સિટી સર્વેની કચેરીના મેન્ટેનન્સ સર્વેયર હવે માત્ર પરિવર્તનીય વિસ્તાર હેઠળ મિલકતના ગામ નમૂના 2ની વસૂલાત કરી શકશે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને પરિવર્તનીય વિસ્તાર સિવાયના તમામ વિસ્તારની અંદર સિટી સર્વે સહિતની બિનખેતી ગામ નમૂના નંબર 2ની વસૂલાત અગાઉની જેમ પંચાયત વિભાગ દ્વારા જ કરવામાં આવશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ અને જમીન મહેસૂલી નિયમ 1972 હેઠળ આ સત્તા પંચાયતને સોંપવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો અગાઉ વેરા વસૂલાતની સત્તા સિટી સર્વેની કચેરીને સોંપવામાં આવી હતી, જેના કારણે રાજ્યભરની અંદર અસંતોષ જોવા મળ્યો હતો. રહેઠાણ, સોસાયટી અને મિલકત ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વિવિધ સ્તરે રજૂઆત અને વિરોધ બાદ હવે રાજ્ય સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે અને નવા નિર્ણયથી વર્ષોથી અટવાયેલી મહેસૂલ વસૂલાત પ્રક્રિયામાં હવે સ્પષ્ટતા આવશે. મિત્રો, વાત કરીએ તો મહેસૂલ વસૂલવાની સત્તા કોના માથે તે અંગે છેલ્લા 7 વર્ષથી વિવાદ ચાલતો હતો. અગાઉ જાહેરનામા મુજબ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારની અંદર પરિવર્તનીય વિસ્તાર એટલે કે જે સૂચિત સોસાયટી છે એમાં મિલકતનું મહેસૂલ વસૂલવા માટેની સત્તા સિટી સર્વે કચેરીને સોંપવામાં આવી હતી. પરંતુ એનો અર્થ અલગ કરી અને તમામ મહેસૂલ વસૂલવાની કામગીરી સિટી સર્વેની કચેરીના માથે નાખી દેવામાં આવી હતી, જેમાં સુધારો કરી અને નવો પરિપત્ર બહાર પાડવાની ફરજ પડી છે અને હવે માત્ર સૂચિત સોસાયટીનું જ મહેસૂલ સિટી સર્વે કચેરીઓ કરી શકશે. મિત્રો, વાત કરીએ તો પરિવર્તનીય વિસ્તાર સિવાયના વિસ્તારમાં મિલકતોના દસ્તાવેજ બાદ તેમનું પ્રોપર્ટી કાર્ડની અંદર નામ ઉમેરવા માટે સિટી સર્વે કચેરીમાં જવાનું થાય ત્યારે સૌપ્રથમ મહેસૂલની રકમની ઉઘરાણી થાય છે, જેથી મિલકતના માલિકે તલાટી ઓફિસે જવાનું અને ફરીથી સિટી સર્વેની કચેરીમાં જવાનું થાય છે. હાલની સિસ્ટમ મુજબ એક જ કચેરીમાં મહેસૂલની વસૂલાત તેમજ પ્રોપર્ટીનું કામ થતું હતું, પરંતુ હવેથી ફરી અરજદારોએ એક કચેરીથી બીજી કચેરીના ધક્કા ખાવાનું શરૂ થઈ જશે. મિત્રો, વાત કરીએ તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.